બનાસકાંઠાનું ડીસા માર્કેટયાર્ડ, જ્યાં મગફળીની થઈ રહી છે મબલખ આવક। ચોમાસુ સિઝનમાં અત્યાર સુધી 14,54,171 બોરી મગફળીની આવક થઈ ચૂકી છે। જો કે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો છે નારાજ। સરકારે મગફળીના ટેકાના ભાવ 1,356 રૂપિયા જાહેર કર્યા છે। તેની સામે ખુલ્લા બજારમાં પ્રતિમણ મગફળીના 1,050 થી 1,280ના ભાવ મળી રહ્યા છે। ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે। તેની સામે પૂરતા ભાવ ન ખોટ વેઠવી પડી રહી છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ફરી મચાવ્યો હોબાળો। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા અને હોબાળો મચાવી યાર્ડમાં ફરી હરાજી બંધ કરાવી। ગોંડલિયા મરચા, જે છે વિશ્વભરમાં પ્રખ્યાત, સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગોંડલમાં મરચાની આવક શરૂ થઈ ગઈ છે। ગોંડલ યાર્ડના ચેરમેને પૂજા વિધિ કરી ખેડૂત અને વેપારીને તિલક પણ કર્યું। મરચાની હરાજીમાં સૌથી પહેલા આવેલા ખેડૂતને શિલ્ડ આપી સન્માન પણ કરાયું। 3,500 થી 4,000 ભારી મરચાની આવક થઈ છે। હરાજીના મુહૂર્તમાં પ્રતિમણ સાનિયા મરચાના રેકોર્ડ બ્રેક 23,113 સુધીના ભાવ બોલાયા। અનીડા ગામના સંદીપ ભાલોડી નામના ખેડૂતને મુહૂર્તનો ભાવ મળ્યો હતો। ગોંડલ યાર્ડમાં મરચાની હરાજીમાં સરેરાશ 3,000 થી 6,000 સુધીના ભાવ બોલાયા। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ યાર્ડમાં આવે છે। ગોંડલના મરચાની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ખૂબ છે, જેને લઈ દેશભરમાંથી વેપારીઓ ગોંડલિયા મરચા ખરીદવા માટે ગોંડલ આવે છે।